પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. એક ટીચર 50થી 60 સ્ટુડન્ટને પોતાના ક્લાસમાં ભણાવે. શું બધાનો પહેલો નંબર આવે છે? શું બધાનો છેલ્લો નંબર આવે છે? શું બધાના એવરેજ માર્ક આવે છે? શું બધા 100 માર્કે પાસ થાય છે? ના, કોઈ 100માંથી 100 લાવે છે, કોઈ 50 લાવે છે, કોઈ નપાસે થાય છે. એક જ ટીચર બધાને સરખું શીખવાડ્યું, છતાં અલગ અલગ માર્ક કેમ? ચલો એના પરથી હું તમને કહેવા માગું છું, એક જ બાઇબલ, એક જ ઈશ્વર, એક જ સેવક એ તમને બધું શીખવાડે છે, છતાં તમારા જીવનની વૃદ્ધિ કેમ નહીં? આત્માની વૃદ્ધિ કેમ આમથી તેમ? કોઈ વધારે કેમ વધી જાય છે, કોઈ ઓછું કેમ વધી જાય છે? કેમ પિત્તર, યોહાન અને યાકૂબ બીજા બધા શિષ્યો કરતાં આગળ નીકળી ગયા? કેમ પાઉલ બધા કરતાં પાછળ આવ્યા અને સૌથી આગળ નીકળી ગયા? એનું કારણ શું? કઈ બાબતમાં તમારી ભૂલ થઈ રહી છે? કઈ જગ્યા પર તમે ગફલત કરી રહ્યા છો, જેને કારણે તમારી આત્મિક વૃદ્ધિ નથી થતી? કઈ જગ્યાએ તમે નીચા પડી રહ્યા છો? એ સગળું જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી હિબ્રુઓનો પત્રક તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની ચોથી કલમ સુધી. હિબ્રુ 1:1-4. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સગડાનો વારસ ધરાવ્યો અને વળી જેના વડે તેણે જગતને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સગડાને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠો છે. તેને દૂતો કરતા જેટલે દરજ્જે તે વધારે ચડિયાતું નામ વારસામાં મળ્યું છે, તેટલે દરજ્જે તે તેઓ કરતા ઉત્તમ થયો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. ઇબ્રાહિમ કે જે આપણા વિશ્વાસીઓના પૂર્વજ છે, પરંતુ એ જ્યારે અન્ય દેવદેવતામાં ફસાયેલા હતા એ સમયે ઈશ્વરે ઇબ્રાહિમને દર્શન આપ્યું અને ઈશ્વરે ઇબ્રાહિમ સાથે વાત કરી અને ઇબ્રાહિમને એવું કીધું કે ઇબ્રાહિમ, જે દેશ તને હું દેખાડું એ દેશમાં તું જા. તારા બાપનું ઘર, તારા બાપનો દેશ છોડ અને હું તને જે જગ્યા પર દેખાડું ત્યાં તું જા અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને ઇબ્રાહિમ બહુ ખુશ થઈ ગયા, કારણ કે ઇબ્રાહિમને એક પણ બાળક નહોતું. ઇબ્રાહિમની ઉંમર 75 વર્ષની થઈ ગઈ હતી. એમના પત્ની સારા એ 65 વર્ષના હતા અને એટલે પૈસો બધું હોવા છતાં એક બાળકની જે અછત હતી તેના કારણે એવો ખુશ થઈ ગયા કે મને કોઈક એવા દેવ મળ્યા કે જે સામેથી મને મારી મુસીબત વિશે જણાવે છે અને મને આશીર્વાદિત કરવા કહે છે. અને ઇબ્રાહિમ તરત જ ઈશ્વરની વાતને સાંભળીને એમને માન આપીને તરત જ આજ્ઞા પાલન કરે છે. અને ઇબ્રાહિમ એ તો પોતાનો દેશ છોડીને, પોતાના બાપનું ઘર છોડીને એ કનાન દેશમાં એ જતા રહે છે. અને જ્યારે તેઓ કનાન દેશમાં જાય છે ત્યારે ત્યાં કનાન દેશની અંદર દુકાળ પડે છે. અને જ્યારે કનાન દેશને દુકાળ પડે છે ત્યારે એ ઇબ્રાહિમ એ ત્યાંથી નીકળે છે અને મિસર દેશમાં જાય છે. અને મિસર દેશમાં જાય છે ત્યારે એમને મિસ્રીઓની બીક લાગે છે, એમને ત્યાંના ફારૂન રાજાની બીક લાગે છે. અને બી હોવાનું કારણ એ હતું કે એમની પોતાની પત્ની સારા બહુ સુંદર દેખાતા હતા અને એમને એવું હતું કે કદાચ આ સારા કોઈને પસંદ આવી જાય, કદાચ ફારૂનને પસંદ આવી જાય અને એને પત્ની કરવા માગતો હોય અને એને ખબર પડે કે હું એનો પતિ છું તો હું તેને રસ્તાનો કાંઠો બનું ને મને મારી નાખે. એટલે સારાને કહે છે કે સારા, તને કોઈ પણ કશું પણ કહે કે આ ઇબ્રાહિમ કોણ છે, તું એટલું જ કહેજે કે મારો ભાઈ છે કે છે. અને એમ ઇબ્રાહિમ એ પોતાની સ્ત્રીને એક જૂઠ બોલતા એ શીખવાડે છે. ત્યાર પછી ઈશ્વર ફરી એકવાર ઇબ્રાહિમને દર્શન આપે છે અને ફરી એકવાર ઇબ્રાહિમને દર્શન આપીને ઇબ્રાહિમ સાથે એક વાત કરે છે. અને આપણે એક કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક
તેનો 13મો અધ્યાય અને 15 અને 16મી કલમ. કેમ કે જે દેશ તું જુએ છે તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ, અને હું તારો વંશ પૃથ્વીની રચના જેટલો કરીશ, એવો કે જો કોઈ પૃથ્વીની રચને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. ફરી ઈશ્વર આ ઇબ્રાહિમ પાસે આવે છે અને ઇબ્રાહિમને આવીને કોઈ પ્રકારની રોકટોક નહીં, કોઈ પ્રકારની બીજી વાતચીત નહીં. તો પ્રભુ એને ફરી એકવાર આશીર્વાદ આપવાની વાત કરે છે. ઇબ્રાહિમ કહે છે કે હું તને આશીર્વાદ આપીશ અને તું બહાર નીકળ કે છે. આ પૃથ્વીની રજ એટલે ધૂળ જો કે છે, આ ધૂળના કણ તું ગણી શકે કે છે. એટલા તારા સંતાન થશે, કોઈ ગણી નહીં શકે. એટલા સંતાન હું તને આપીશ. એમ ઈશ્વર ફરીને એકવાર આ ઇબ્રાહિમ સાથે વાત કરે છે. ત્યાર પછી એમનો જે ભત્રીજો હતો લોત, એ લોત ઇબ્રાહિમથી જુદા પડે છે, કારણ કે બંનેના ઢોઢાંક પુષ્કળ વધી ગયેલા હતા. અનેક જ જગ્યાએ રહેવાથી ઘાસચારો પૂરો થતો નહોતો અને લોકોના ચરાવનારા લડતા હતા, એટલે બંને છૂટા પડે છે. અને ઇબ્રાહિમ લોતને કહે છે કે તારે જે જગ્યા પર જવું તું જા, પસંદગી પહેલી તારીખ, તું જે બાજુ જઈશ એ બાજુ હું નહીં આવું, પણ તું તારી રીતે જ્યાં જવું ત્યાં જા, આપણે લડવું નથી. અને એટલે લોત સદોમ અને ગમોરાનો દેશ જુઓ છે, જે મિસર દેશ કરતાં અને એદનવાડી જેવો ફળદ્રુપ દેશ હતો, એટલે એ બાજુ જવાનું પસંદ કરે છે. અને ઇબ્રાહિમ એમને રાજી ખુશીથી વિદાય કરે છે. પરંતુ ત્યાં અમુક રાજાઓ ચડી આવે છે સદોમ અને ગોમોરામાં, અને એ લોકો સદોમ અને ગોમોરાના રાજાઓને મારીને લૂંટીને બધું જતા રહે છે. પરંતુ લોત એમની નજરે ચડી જાય છે, લોતને પણ લૂંટી લે છે અને લોતને તો બંદીવાન બનાવીને લઈ જાય છે. અને કોઈક વ્યક્તિ આ જુએ છે બધું અને એને ખ્યાલ આવે છે કે આ તો જે હિબ્રુ ઇબ્રાહિમ છે એનો ભત્રીજો છે. એટલે દોડતો જાય છે અને ઇબ્રાહિમને કહે છે, ઇબ્રાહિમ આવી રીતે રાજાઓ ચડી આવ્યા અને એ લોકો તો કહે છે આ તારો ભત્રીજો લોત છે એને પણ લઈ ગયા છે, એનું બધું લૂંટીને જતા રહ્યા છે. એટલે ઇબ્રાહિમ તરત જ પોતાનું સૈન્ય તૈયાર કરે છે, કારણ કે એમની પાસે 318 સૈનિકો હતા, એમના પરિવારમાં જન્મેલા લોકો, અને એ બધાને લઈને તો લડવા માટે નીકળે છે. અને એ બધાને મારીને એ ઇબ્રાહિમ પાછા આવે છે. ખૂબ જ આશીર્વાદિત થાય છે અને ઈશ્વર એમને વિજય અપાવે છે. અને એ વિજયવંત થઈને એ પાછા આવે છે. અને ત્યાર પછી સારા સાથે વાત થાય છે. અને સારા જે છે એ સારા એ આ ઇબ્રાહિમ સાથે વાત કરે છે. અને ઈશ્વર પણ આવે છે અને ઈશ્વર આવીને ઇબ્રાહિમ સાથે વાત કરે છે. અને બાઇબલની અંદર એક વચનમાં છે, આપણે ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય અને પહેલી કલમથી વાંચો તો. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું ને કહ્યું કે ઇબ્રામ, તું બીમાં, હું તારી ડાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. અને ઇબ્રામ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો અલીએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રામ બોલ્યો, જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ થશે. હવે ઇબ્રાહિમ એ વાત કરે છે ઈશ્વર સાથે, કે ઈશ્વરને મળવા આવે છે, ઈશ્વર વાત કરવા આવે છે. તો ઇબ્રાહિમ કહે છે કે પ્રભુ તો મને શું આપ્યું છે? કે તમે ખાલી કહે કરો છો મને સંતાન આપીશ, સંતાન આપ્યું કશું? મને તો કશું નથી મળ્યું કહે છે. અને આ અલીએઝર જે છે દમસ્કનો છે કે એ વર્ષોથી મારી જોડે રહે છે અને હવે એ મારો વારસદાર બની જશે, પણ મારું પોતાનું તો કોઈ નથી કે મને તમે કશું આપ્યું, તું મને શું આપીશ કે છે. અને ઇબ્રાહિમ આવી રીતે ઈશ્વર સાથે એ વાત કરે છે. હજુ વાંચો આગળ. અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનું જે થશે તે જ તારો વારસ થશે. ફરી ઈશ્વર વાત કરે છે કે ઇબ્રાહિમ, તું ચિંતા ના કરે, અલીએઝર તારો વારસદાર નહીં થાય કે, પણ તારા જ પેટનો એટલે તારો સગો દીકરો એ જ તારો વારસદાર બનશે. આ તારા નોકર ચાકરો કે વારસદાર નહીં બને કે એને તારે જે આપવું આપે એનો કોઈ વાંધો નથી, પરંતુ વારસદાર તો તારો પોતાનો સગો છોકરો છે એ જ થશે. અને જો આગળ ઈશ્વર કહી કે છે, વાંચો. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ જો, ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે કહ્યું કે તેટલા તારા સંતાન થશે. જો પ્રભુ એને રાતનો સમય છે, બહાર લઈ જાય છે. જો આકાશમાં જો કે છે તારાઓ કેટલા છે કે છે.
આ તારાઓ ગણાય તારાથી કે આટલા તારા સંતાન થશે. ફરી એકવાર ઈશ્વર એ ઇબ્રાહિમ સાથે વાત કરે છે અને ઇબ્રાહિમ સાથે વાત કરતાં ફરી એકવાર આશીર્વાદ આપવાની વાત કરે છે કે ચાલ કે છે હું તારાથી એટલા સંતાનો ઊભા કરીશ કે આકાશના તારાઓને કોઈ ગણી શકે તો એ લોકો તારા સંતાન ગણી શકે. પુષ્કળ આશીર્વાદિત થઈશ કે છે. અને એને કે તારો પોતાના પેટનો છોકરો. હવે આ બધી વાતો ઇબ્રાહિમ પોતાની પત્નીને કહેતા હશે કે આજે ઈશ્વર આવેલા મારી પાસે, આ રીતે મારી સાથે વાત કરી, મને બહાર લઈ ગયા અને આ રીતે મને આકાશના તારાઓ દેખાડ્યા અને મને કીધું ગણ કે છે આટલા તારા સંતાન કરીશ કે છે. અને પછી સારાએ કીધું હશે કે ભાઈ બધી વાત બરાબર, પણ તને તો એવું જ કીધું ને તારા પેટનો છે, મારા પેટનો તો નથી કીધું. બની શકે આ છોકરો કે આ કોમ જે ઉત્પન્ન થવાની હોય એ કદાચ આપણી દાસી જે છે હાગાર એના પેટે થવાનું કે છે. એ કોની પરંપરા હતી એવી, અને દાસીનો છોકરો પણ આમનો જ ગણાય. એટલે કે એવું હશે કદાચ તું એની સાથે લગ્ન કર, તું એનાથી બાળક પેદા કર. અને ઇબ્રાહિમ એ હાગાર પાસે જાય છે. હાગાર ગર્ભવતી થાય છે અને એને ઇસ્માઇલ નામનો એક છોકરો પણ એ જન્મ લે છે. એ વખતે ઇબ્રાહિમ 86 વર્ષના છે. 75 વર્ષે ઈશ્વરે એને કીધેલું ચાલ હું તારાથી કોમ ઉત્પન્ન કરીશ. 86 વર્ષે એક બાળક થયું છે. એ દાસીના પેટે થયું છે, હાગારના પેટે થયેલો છે. એનું નામ ઇસ્માઇલ પાડવામાં આવેલું છે. અને ઇબ્રાહિમને ઈશ્વર પાછળ ચાલતા 11 વર્ષ વીતી ગયા છે. અને 11 વર્ષે સારાથી તો બાળક નથી જ થયું હજુ સુધી, પરંતુ દાસીથી એક બાળક પેદા થયું છે. હવે ઇબ્રાહિમ એમને કશો ફરક નથી. એમ તો કહું વાંધો નહીં, હાગારથી તો હાગારથી બાળક તો મળ્યું. ઈશ્વરે મને કીધેલું એટલે કોમ ઉત્પન્ન થશે. એટલે ઈશ્વરે તો એમનું કામ કર્યું. એમની પોતાની તે એ કંઈ પણ સમજ્યા હશે. પરંતુ ત્યાર પછી ફરી એકવાર ઈશ્વર એ ઇબ્રાહિમ પાસે આવે છે અને ફરી ઇબ્રાહિમ સાથે વાત કરે છે. અને ફરી લખેલું છે બાઇબલની અંદર ઉત્પત્તિનું પુસ્તક તેના 17મો અધ્યાય અને પહેલી કલમ. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. હવે ઈશ્વર ઇબ્રાહિમની સાથે વાત કરે છે. પણ જો આ વખતે મને એવું લાગે છે કે ટોન એમનો અલગ હોવો જોઈએ. પહેલી વખત આવે છે ઈશ્વર ઇબ્રાહિમ સાથે વાત કરે છે. ઇબ્રાહિમ અહીંથી બહાર નીકળ, તારાથી કોમ ઉત્પન્ન કરીશ. ઇબ્રાહિમ બહાર આવી, આ ધૂળની રજકણ તું ગણી જો, આટલા તારા સંતાન થશે. ફરી ઈશ્વર આવે છે, ઇબ્રાહિમ બહાર નીકળ, આકાશના તારા ગણી જો, આટલા તારા સંતાન થશે. જો કોઈ પૃથ્વીની રજને ગણે તો તારા સંતાન ગણી શકાય. જો કોઈ આકાશના તારા ગણી શકે તો એ લોકો તારા સંતાન ગણી શકે. પરંતુ આ વખતે ઈશ્વર આવીને ઇબ્રાહિમ સાથે કંઈ અલગ જ વાત કરે છે. અને ઇબ્રાહિમ સર્વસમર્થ દેવ હું છું કે છે, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થા કે છે. તું ખરો થઈ જા, તું શુદ્ધ થઈ જા, તું એકદમ સિદ્ધ બની જા. ઈશ્વર હવે ઇબ્રાહિમ સાથે કંઈ અલગ વાત કરે છે. હવે અહીંયા ઈશ્વર એની સાથે વાત કરતાં ડાયરેક્ટ જ આવી વાત કરી. હવે કોઈ આશીર્વાદની વાત શરૂઆતમાં ના કરી, કોઈ બાળકની વાત ના કરી, પરંતુ એને કીધું કે ઇબ્રાહિમ અહીંયા કહે છે સર્વસમર્થ હું છું. અને આ વખતે ઇબ્રાહિમ કેટલા વર્ષના છે? 99 વર્ષના છે. ઈશ્વર પાછળ ચાલતા ચાલતા 24 વર્ષ વીતી ગયા છે. અને 24 વર્ષની અંદર હજુ સુધી ઈશ્વરે જે સંતાન આપવાની વાત કરેલી એ તો હજુ પણ નથી થયું. એ સારાના પેટે જ હતો, એ ઈસાકની વાત હતી, પરંતુ હજુ સુધી ઈસાકનો જન્મ નથી થયો. અને ઇબ્રાહિમ 99 વર્ષના થઈ ગયેલા છે. પરંતુ આ વખતે ઈશ્વર આવીને કંઈક અલગ વાત કરે છે, કંઈક અલગ ટોનમાં વાત કરે છે. સર્વસમર્થ હું છું, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાક. અહીંયા ઈશ્વર એ ઇબ્રાહિમને એની પોતાની ભૂલ દેખાડે છે. ઇબ્રાહિમ 24 વર્ષ થઈ ગયા. શું 24 વર્ષ મને લાગે એક બાળક આપતા? પણ ઇબ્રાહિમ તું કહે છે કે એટલું માન, એટલો વિશ્વાસ કર કે હું સર્વસમર્થ ઈશ્વર છું. ફરી ઇબ્રાહિમને કહે છે, ઇબ્રાહિમ મારી સમક્ષ ચાલ. એટલે કે તું નથી ચાલતો મારી સમક્ષ સામાર. ઇબ્રાહિમ પરિપૂર્ણ થાક, તારો અધૂરાપણું જે છે એ બધું દૂર કર. ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરી. ઇબ્રાહિમને ઠપકાની દ્રષ્ટિએ વાત કરી.
અને ઇબ્રાહીમને પોતાનું પાપ દેખાડ્યું કે ઇબ્રાહીમ સર્વશક્તિમાન હું છું, હાગાર પાસે જવાની કોઈ જરૂર નથી. ઇબ્રાહીમ સર્વશક્તિમાન હું છું, ફારૂનથી બીવાની જરૂર નથી. ઇબ્રાહીમ હું સર્વશક્તિમાન છું, હું સારાથી જ બાળક આપી શકું છું. પણ ઇબ્રાહીમ મારી સાથે તો ચાલ, ઇબ્રાહીમ પરિપૂર્ણ તો થાક, મારી સમક્ષ રહે કે તું મારી સાથે ચાલ. આમ તેમ ના થઈશ. જ્યારે આદમ અને હવાને બાળકો થાય છે, અને પહેલું જ બાળક કાઈન અને બીજો હાબેલ, અને હાબેલ ઘેટા પાળક, અને આ લોકો કંઈક ને કંઈક અર્પણ ઈશ્વર પાસે લાવે છે. પરંતુ ઈશ્વર હાબેલને અને હાબેલના અર્પણને માન્ય કરે છે, પણ કાઈનનું અર્પણ માન્ય નથી કરતા. અને કાઈનનું અર્પણ માન્ય નથી થતું ત્યારે કાઈનને ગુસ્સો ચડે છે, ઉદાસ થઈ જાય છે, અને વળ ઉતરી જાય છે. અને જો ઈશ્વર હાબેલ પાસે નહીં, ઈશ્વર કાઈન પાસે, એ કાઈન, જો તું સારું કરે તો માન્ય નહીં થાય કે છે, સારું કર ને કે છે, તું અર્પણ ભલે લાવ્યો પણ તારા કામ ભૂંડા છે, તારું અર્પણ ના સ્વીકારું કે છે. એ કાઈન, તારું મોઢું કેમ ઉતરી ગયેલું છે કે છે, તારા ક્રોધ કેમ ચડ્યો છે, તું સારું કરે તો તું માન્ય ના થાય કે છે, તું સારું કરે તો હું તારું અર્પણ ના સ્વીકારું કે છે. એને ઠપકો આપ્યો, એને એનું પાપ યાદ દેવડાયું કે તું મને ગમે એટલું સારું અર્પણ આપે, તું ગમે એટલું મોંઘું લાવીને મને આપે, તું તારું બધું જ મને આપી દે, પરંતુ તારા કામ ભૂંડા હોય, મને શું ફાયદો? તારા અર્પણથી મને શું ફાયદો? મારે બધું નથી હોતું. તારા કામ સુધાર, અને જો તું તારા કામ નહીં સુધારે તો આ પાપ જે છે ને એ તારા દરવાજે, તારી રાહ જોઈને બેસે છે. તેની તરફ તારી ઈચ્છા થશે, તું એની પર ધણીપણું કરશે કે. અને પ્રભુ ત્યાંથી જાય છે. બધું હાબેલ સાથે શું વાત કરી ખબર નથી, પરંતુ ઈશ્વરે કાઈન સાથે વાત કરી, અને કાઈનને એનું જે પાપ હતું એ પાપ દેખાડ્યું. મૂસા ઈશ્વરના બહુ સારા સેવક થઈ ગયા, અને મૂસા 40 વર્ષ સુધી ફારૂનના મહેલમાં રહ્યા, પરંતુ એક વિશ્વાસી હતા, ઈશ્વર પર વિશ્વાસ કરનાર, મિસ્રીના ઘરમાં રહીને મિસ્રી જેવા નહોતા, મિસ્રીઓના દેવદેવતાને માનનારમાંથી નહોતા, પરંતુ ઈશ્વરને વળગી રહેલા હતા, પોતાના લોકોને પ્રેમ કરતા હતા. 40 વર્ષે પરિસ્થિતિ એવી થઈ એટલે એમણે ત્યાંથી ભાગવું પડ્યું. પરંતુ એ ભાગવાનું કારણ હતું કે ઈશ્વર પરનો વિશ્વાસ અને ઈશ્વર જે ફળ આપવાના તેની તરફ જ એમણે નજર રાખેલી, માટે એમણે ઈશ્વરનો ત્યાગ કરેલો. જો ઈશ્વરે ના ઓળખતા હોત, સ્વર્ગ વિશે જાણતા ના હોત, તો એ પેલા ઇઝરાયલીને પણ મારી નાખત, જેને ધમકી આપે કે ગઈકાલે તે પેલા મિસ્રીને મારી નાખ્યા, જો મને મારી નાખવા ચાહે છે, એને પણ મારી નાખતા. અને મિશ્રમાં જ રહેતા, અને રાજકુમાર તરીકે રહેતા, અને સોનું ચાંદી છોડતા નહીં. પરંતુ એમને ઈશ્વર પર વિશ્વાસ હતો. ઈશ્વરની ધન દોલત જે સ્વર્ગમાં છે એમને ખબર હતી કે સ્વર્ગ કેટલું સરસ છે, તો શું કામ મારે આ સોના ચાંદીની પાછળ પડવું. અને એટલા માટે વિશ્વાસથી એમણે મિશ્રનો ત્યાગ કરેલો, એવું હિબ્રુના પત્ર 11 અધ્યાયમાં લખેલું છે. અને ત્યાંથી એ પોતાના સસરાની સાથે રહે છે, ઘર જમાઈ બની રહે છે. 40 વર્ષ સુધી ત્યાં એ ઘેટા બકરા એ ચરાવે છે. પરંતુ એ સમયે એ ઘણા બધા દુઃખી હતા, કારણ કે રાજકુમારમાંથી સીધા એ ઘર જમાઈ અને ઘેટા બકરા ચરાવનાર, ઇજ્જત નહીં એવા વ્યક્તિ બની ગયેલા હતા. સાથે સાથે જે મૂસા હતા એ ચાહતા હતા કે હું ઇઝરાયલ પુત્રોને છોડાવી શકું, હું એ લોકોને બહાર કાઢી શકું. એ બધી વાતો જતી રહેલી હતી. એમને એવો વિશ્વાસ હશે કે એક દિવસ હું કદાચ ફારૂન બની જઈશ કે ગમે તો હોય, પરંતુ એમના હૃદયમાં વાત ચોક્કસ હતી કે હું ઇઝરાયલ પુત્રો છોડાવું, પરંતુ છોડાઈ નહોતા શક્યા. અને એવા સમય જ્યારે 80 વર્ષના થાય છે, વૃદ્ધ થાય છે, ત્યારે એક વખત હોરેબ નામના પહાડ પર હતા, ઘેટા બકરા ચરાવતા હશે, અને અચાનક જ એમને ખબર પડી કે આ એક ઝાડવું છે તો ભડકે બળે છે. એટલે ઝાડ બળવું કોઈ બહુ મોટી વસ્તુ નથી, અને ઝાડ બળતું હતું. પરંતુ મૂસા જ્યારે ધ્યાનથી જોયું હશે ત્યારે ખબર પડી કે આ બધું ઝાડ તો ખાલી બળ્યા કરે છે, ભસ્મ નથી થતું. કારણ કે પાંદડા તો ફટતે આખું ઝાડ બળતું હોય તો પાંદડાને બળતા વાર કેટલીક, તરત રાક્ષસ બની જાય. પણ તો મૂસા જુઓ તો કશું રાખ જ નહીં થતું. એટલે મૂસાને લાગ્યો આ ચમત્કાર છે. એટલે મૂસા પલટીને જોવા જાય છે, અને બાઇબલ કહે છે દેવે હાંક મારી મૂસાને, એ ઝાડવા મધ્યથી હાંક મારી, એ મૂસા તારા ચંપલ ઉતાર કે છે. સૌથી પહેલું પ્રભુ એને કહે તારા ચંપલ ઉતાર, તારા પગમાં તારા ચંપલ કાઢ. આ કહેવાનું કારણ હતું કારણ કે બંને પગમાંથી ચંપલ કાઢવા એનો અર્થ એવો હતો કે મૂસા
તારા પોતાની ઉપર તું જે આધાર રાખે છે ને, ભરોસો રાખે છે ને, એવો બંધ કર. મારી પર ભરોસો રાખ. 80 વર્ષ સુધી તું તારા ભરોસા પર રહ્યો, પણ તું ઇઝરાયલ પુત્રને છોડાઈ નથી શક્યો. હવે હું આવ્યો છું અને તું મારો સાથ આપ. હું તને મોકલું છું, તું જાને આ કામ કર. તો જો મૂસા નકાર કરે છે, કારણ કે એમને અનુભવ થઈ ગયો હતો કે આ ઇઝરાયલ પુત્રો ના છૂટી શકે. પણ પહેલાં પોતાનો આધાર હતો, પોતાની પર વિશ્વાસ હતો, હું કરી શકું છું. અને સર મૂસાને ટોકે છે, મૂસા તારા ચંપલ ઉતાર, એક તારી પર ભરોસો રાખવાનું બંધ કર, તો મારી પર ભરોસો રાખ અને તું આ કામ કર. મૂસા જેવા મૂસાની પાસે ઈશ્વર આવ્યા. મૂસાનું એક નાનકડું પાપ હતું. નાનકડું એટલા માટે કહું છું કે લોકોના જીવનમાં બહુ મોટા પાપો છે, પણ મૂસાનું પાપ ખાલી એટલું હતું કે પોતાની અક્કલ પર અને પોતાના બળ પર એમને વિશ્વાસ હતો. એવું ઈચ્છતા હતા, ધારતા હતા કે હું કરીશ, પરંતુ એમનાથી કામ નહોતું થયું. એટલે સર કહે છે કે તારી પર ના ભરોસો રાખ, તું મારી પર ભરોસો રાખ. ઈશ્વર જ્યારે શાઉલ રાજા બરાબર નથી ચાલતા ત્યારે દાઉદને પસંદ કરે છે. દાઉદ માટે સરસ શબ્દો આપણે, દાઉદ મારો મનગમતો પુરુષ છે. દાઉદનો અભિષેક થાય છે, દાઉદ રાજા બને છે, ખૂબ સારી રીતે રાજ્ય ચલાવે છે અને બધાની કાળજી રાખે છે અને ઇઝરાયલમાં ચારે તરફની એ શાંતિ કરી આપે છે. પરંતુ એવા સમયે એકવાર આ દાઉદ એ પોતાના મહેલમાં હતા, બહાર લડાઈ થયેલી હતી, પરંતુ એમણે જવાનું જરૂર સમજ્યું નહોતું. દિવસ આરામ કર્યો એમણે. સાંજે ઉઠ્યા અને પોતાના મહેલની અગાસી પર ફરતા હતા. એમણે એક બાથશેબા નામની સ્ત્રીને નહાતી જોઈ અને એમને બોલાવીને એની સાથે વ્યભિચાર કર્યો. અને ત્યાર પછી એને પામવાને માટે એના પતિને મારી પણ નંખાવ્યો. અને ત્યાર પછી કાયદેસર એ બાથશેબાને પોતાની પત્ની બનાવી લીધી. એનાથી એક બાળક પણ ઉત્પન્ન થઈ ગયું. પણ ત્યાં સુધી આ દાઉદને કશું ખબર નથી કે મેં કોઈ પાપ કર્યું છે, મેં કોઈ ભૂલ કરી છે, નજર જ નથી. એ પોતાનામાં મસ્ત છે, બાથશેબાની અંદર મસ્ત છે, એમને આ બધું ખબર જ નથી પડતી કે મેં આટલી મોટી ભૂલ કરી નાખી છે. અને સર એ નાથાન સાથે વાત કરે, જા નાથાન, આ દાઉદને જઈને કે તે પાપ કરવી શકે છે. અને ઈશ્વર એ નાથાનની સાથે વાત કરે છે, દાઉદનું પાપ દેખાડે છે, નાથાનને મોકલે છે. નાથાન કહેતા પણ અચકાય છે, પરંતુ એક વાર્તા બનાવીને વાત કરે છે. અને પછી દાઉદને કહે છે કે દાઉદ, એ પાપી પુરુષ બીજો કોઈ નહીં, તું છે કે છે. પરંતુ ઈશ્વરે પોતાના મનગમતા માણસને એક પાપ દેખાડ્યું. આ તારું પાપ છે. ઈશ્વર એમના લોકોને એમનું પાપ દેખાડે છે. એમણે મૂસાને એમનું પાપ દેખાડ્યું. એમણે ઇબ્રાહિમ સાથે ઘણી બધી વાત કરી, પણ ઇબ્રાહિમને એમનું પાપ દેખાડ્યું. એમણે કાઈનને એનું પાપ દેખાડ્યું. ઈશ્વર આવ્યા, દાઉદને એનું પાપ દેખાડ્યું. ઈશ્વર એ આપણી પાસે આવે છે અને ઈશ્વર એ પાપ એ દેખાડે છે. પ્રભુના શિષ્યો તમે જો બધું છોડીને પ્રભુ પાસે ચાલી નીકળેલા હતા. ઘર-બાર, ધંધો રોજગાર એ બધું છોડીને. જ્યારે હું ઈશ્વરની સેવામાં હતો અને જ્યારે નવો ધંધો બંધ કરેલો હતો અને જ્યારે કોઈ જગ્યાએ પ્રાર્થના કરવા જવાનું થાય, સામેવાળા જાણ્યા હોય, કોઈની પાસેથી વાત મળે એટલે અમને બોલાવ્યા હોય, અને એટલે લોકોને એક જિજ્ઞાસા આવે કે આ કોણ છે, શું કરે છે. અને એટલે મને સવાલ કરે કે તમે કામ શું કરો, ધંધો શું કરો છો? એટલે હું કહું એવું કશું નથી કરતો. પણ કશું નથી કરતા આ જે શબ્દ છે ને એ પાછો ઓડી અસર નાખે. અચ્છા, એટલે સેવક બન્યો લાગે છે. કશું નહોતું, સેવક બની ગયો. એટલે પછી એમને કહું કે ના ભાઈ, મારો ધંધો બહુ સારો હતો. હું તો એ સમયે 30-35 હજાર કમાતો હતો, પરંતુ બે કામ નહોતા થતા. ઈશ્વરે મને કીધું કે તું છોડ, એટલે મેં છોડ એમ કરીને એમને કહું. એટલે પછી થોડી ઇજ્જત વધે ત્યાં. પછી બીજો સવાલ આવે, તમારી પત્ની ક્યાં જોબ કરે છે? એ નથી જોબ કરતી, ઘર જ છે. એટલે પછી એના પ્રશ્ન થાય, તો પછી તમારું ગુજરાન કેમનું ચાલે છે? કે તમે કઈ રીતે તમારું ગુજરાન ચલાવો છો? માણસને એવું હોય છે કે કંઈક કરવું પડે
તો ગુજરાન થાય ને નોકરી ધંધો હોય તો થાય. પરંતુ ઈશ્વર જો કોઈને આ રીતે તેડે તો ત્યારે ઈશ્વરની જવાબદારી હોય છે અને ઈશ્વર એ પૂરું કરતા જ. પણ લોકો જ્યારે આ બધું જોવે અને સાંભળે પછી લોકો એકદમ આશ્ચર્ય પડે, તો કેવી રીતે ગુજરાન ચાલે છે, કેવી રીતે થાય, કઈ રીતે થાય, આટલા બાળકોનું પાલન પોષણ કરવાનું, એ લોકોને ભણાવવા ગણાવવાના. પછી અંદર એ લોકોને એવું થાય કે કઈ રીતે આ બધું થતું હશે. પણ ઈશ્વર કેટલા મહાન છે, તો કરી જ શકે છે ને, એમાં કઈ મોટી વસ્તુ છે. પરંતુ ખરેખર ઈશ્વર જ્યારે તમને કશું છોડવાનું કે તમે છોડી નીકળી શકો એ જોવા જઈએ તો બહુ મોટી વાત છે. એ શિષ્યો જેવા તેવા નહોતા. પોતાનો પરિવાર અને પોતાનો કારોબાર, નોકરી આ બધું છોડીને નીકળેલા, એટલે જેવા તેવા નહોતા. પરંતુ લોકોને ભલે ગમે તે લાગે, યાર જોરદાર લોકો, ઘરબાર છોડી નીકળેલા છે, નોકરી ધંધો છોડી નીકળેલા છે. પરંતુ પ્રભુ શું જોયું, એ જ્યારે તારા શિષ્યોને ટોક જ કરે. હોળીમાં બેઠેલા જતા હતા, પ્રભુ શું બેઠા બેઠા ઊંઘી ગયા. અને જ્યારે બાઇબલના કિસ્સા વાંચો ને તમે ધ્યાનથી વાંચજો. આનો કહો છે કિસ્સો 2-3 વખત વાંચીને પછી તમે થોડું આંખો બંધ કરીને ઈશ્વર સાથે બેસજો. ઈશ્વર મને કોના વચન, આની ઊંડાઈ શું છે, તો જો તમને ઈશ્વર ઘણું બધું શીખવાડશે. બાઇબલ એવું કહે છે કે હોળી મોજાઓથી ઢંકાઈ જતી હતી. ઢંકાઈ જવું એટલે તમે કોઈની ઉપર આખી ચદર નાખી દો અને પેલો વ્યક્તિ ના દેખાય, ઢંકાઈ જવું કહે. મોજાઓ એટલા બધા ઉછળે કે હોળી ના દેખાય, તો એના માટે હોળી આખી ભરાઈ જાય પાણીથી. આ નદીની હોળી નથી કે નાની હોય, આ દરિયાની હોળી છે, મોટી છે. આ નદી નથી 30-40 ફૂટ ઊંડી, આ તો દરિયો છે જે કિલોમીટરમાં ઊંડો હોય છે. 1-2 કિલોમીટર નહીં, પણ એને ઊંડાણ માપવું હોય તો ફૂટમાં ના મપાય, મીટરમાં ના માપવું પડે, એને કિલોમીટરમાં માપવી પડે, એવો ઊંડો. અને પ્રભુ એ હોડીની અંદર એ જગ્યા પર બેઠા છે કે જ્યાં પેલો નાવિક હોય, પણ નાવિક જ નથી આ લોકોની પાસે. ખાલી પ્રભુ શું ત્યાં બેઠેલા છે. એના માટે શબ્દો આપણે ડબુસા. એ ડબુસો એટલે એ જગ્યા કે જ્યાં નાવિક બેસીને એ હોડીને કંટ્રોલ કરે. પણ આ તો પ્રભુ શું, એટલે પ્રભુ શું બેઠા, એટલે આજ્ઞા થઈ ગઈ, ભાઈ મને આ જગ્યા પર પહોંચવાનું છે, એટલે પહોંચાડી દો. એટલે હોડી એની રીતે ચાલ્યા કરે છે. શિષ્યો અંદર બેઠેલા છે. અચાનક તોફાન થાય છે અને એ હોડી આખી પાણીથી ભરાઈ જાય છે. લહેરો ખૂબ જ ઉઠે છે. અંદર જે શિષ્યો છે એ બધા જબરદસ્ત વિશ્વાસી છે, કારણ કે ધંધો રોજગાર છોડીને આવેલા છે અને સાથે સાથે પરિવાર છોડીને આવેલા છે, એટલે જેવા તેવા નથી. પરંતુ લોકો બચવાના માટે પ્રયત્ન કરે છે અને નથી બચાતું, એટલે લોકોને એવું લાગે છે મરી જઈશું. પણ થોડી વાર ખાલી ધ્યાન રાખીને જોયું હોત, આજુબાજુ જોયું હતું, પ્રભુ શું સામે જોયું હતું, પોતાની તરફ જોયું, તો લોકોને લાગત કે તોફાન છે ખરું, પણ અમને કશું નહીં થઈ રહ્યું. હોડી પાણીથી ભરાઈ ગઈ છે ખરી, અમે ડૂબતા નથી, તો પછી કોઈ કદાચ શાંતિ રાખી શકત. પરંતુ ખરેખર આ સમજવું અને એ પરિસ્થિતિમાં રહીને સમજવું એ થોડું અલગ વસ્તુ છે. શિષ્યો ગભરાઈ ગયા. પ્રભુ શું, હે શું ઓઠ, અમે નાશ પામે છે, તું શું રહ્યો છે? અને પ્રભુ શું ઉઠીને સીધા એમને ધમકાવા લાગ્યા. અલ્પ વિશ્વાસીઓ, હવે વિચાર કરો, બીજા ધંધો રોજગાર છોડીને આવેલા છે, પરિવારને છોડીને આવેલા છે, 24 કલાક પ્રભુની સાથે રહે છે. લોકો વાતો કરો, જોરદાર સેવકો છે, તો પરિવારને છોડેલા છે, ધંધો રોજગાર છે, વિશ્વાસી કહેવાય, જોરદાર વિશ્વાસી કહેવાય. અને પ્રભુ એ લોકોને શું કહે, અલ્પ વિશ્વાસીઓ. કેમ પ્રભુ શું એ લોકોને એવું નથી કહેતા તમે બહુ વિશ્વાસીઓ છો, તમે બહુ સારું કર્યું છે? અલ્પ વિશ્વાસીઓ. અલ્પ વિશ્વાસી એટલે કે વિશ્વાસમાં ઉણપ છે તમારી પાસે વિશ્વાસ છે પણ એ અધૂરો છે, પૂરો નથી. એ લોકોને ટોકે છે, એ લોકોનું પાપ એ લોકોને દેખાડે છે કે તમે પૂરા વિશ્વાસી નથી હજુ. બરાબર, તમે બધું છોડીને આવ્યા હોય, પણ તો ખરેખર જે વિશ્વાસ હોવો જોઈએ તમારી અંદર એ નથી કે છે. પ્રભુ શું આગળ ચાલે, શિષ્યો પાછળ, અને પાછળ અંદર વાત કરો, આપણામાં મોટો કોણ છે કે છે? આપણામાં મોટો કોણ? નક્કી કરવા માગતા હતા, મોટો બનવા માગતા હતા. પ્રભુ શું બધું ખબર પડી જાય, પ્રભુ ઉભા રહે, શું વાતો કરો, એટલે શાની ચર્ચા ચાલે છે, કહેવું તો પડે જ. પ્રભુ શું વિચારો જાણી લેતા હતા, એ કીધું ભાઈ અમે આવું વિચારીએ છીએ કે અમારા મોટો કોણ કે છે? પ્રભુ ફરી ટોક્યા કે આ જગતના રાજાઓ કે છે લોકો પર રાજ કરવા માગે છે, આપણે બી રાજ કરવાનું કે છે. આપણે સેવા છે, આપણે સેવા કરવાની. માણસો દીકરો સેવા કરાવવા નહીં, કરવા માટે આવ્યો છે કે આપણે સેવકો. તમારે મોટું બનો, સેવક બનો, દાસ બનો, બીજાની સેવા કરો. તો ક્યાં એ લોકોને મોટું સાનું બનવું તમારે?
એ બાબતમાં ઈશ્વરે એ લોકોને ઠોક્યા. પ્રભુ શું કે હું કોણ છું કે છે, શું કહે છે બધા કહે છે. તે કોઈ તો કહે છે તું એલિયા છે, કોઈ તો કહે યર્મિયા કહે છે. તો કે છોડો બધાની વાતો, તમે શું કહો છો? અને પિત્તરે તરત કીધું પ્રભુ તમે જીવતા દેવના દીકરા છો, તમે ખ્રિસ્ત છો કે છે. પ્રભુ ખુશ, હે પિત્તર આ તને કોઈ લોહીને માસે નથી દેખાડ્યું, તને આકાશમાંના બાપે દેખાડ્યું છે. પિત્તર ખુશ, હા મારા આકાશમાંના બાપે મારી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ, ડાયરેક્ટ વાત છે. પિત્તર સાંભળ કે છે એટલે હું તને કહું છું કે આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ કે છે. પિત્તર પૂરા ફોર્મમાં આવી ગયા. આપણે જોરદાર છે 12 શિષ્યોની અંદર, મારી પર મંડળી બંધાશે. પિતા પરમેશ્વર મારી સાથે ડાયરેક્ટ વાત કરે છે, કોઈ લોહીનો માંસ મારી સાથે વાત નથી કરતો. પ્રભુ કહે જો સાંભળો, મારે યરુશલેમમાં જવાનું છે, મરવાનું છે, ત્રીજે દાડે પાછો ઉઠીશ. એટલે પિત્તર હાથ પકડો, ચાલે એક બાજુ મરવાની વાત કરે, તારે મરવું જ, તારે ઉંમર છે મરવાની, આવી બધી વાતો નહીં કરવાની. ઠપકો આપે એવું કહે છે બાઇબલની અંદર. તો ફોર્મમાં આવી ગયેલા ને. અને પ્રભુ શું કીધું, એ શેતાન મારી પછવાડે જાગે છે. હજુ એક જ મિનિટ કદાચ થઈ હશે અને પ્રભુ એના વખાણ કરે, તારી પર મારી મંડળી બાંધીશ, તારી સાથે તો ઈશ્વર વાત કરે છે. અને જ પિત્તરે તરત ખખડાઈ નાખ્યો, શેતાન મારી પછવાડે જાગે છે. તું તો કે દેવની વાતો પર નહીં, માણસની વાતો પર ચિત્ત લગાડે છે. ઈશ્વર એને ટોકે છે, ઈશ્વર એને પાપ દેખાડે છે. હું જે કહું છું એ થવું જ જોઈએ. એ ઈશ્વર તરફથી નિર્માણ થયેલું છે. તું માણસની વાત પર કેમ ચિત્ત લગાડે છે? તું આવી વાતો કેમ કરે છે? ઘણી બધી વખત માણસ વૃદ્ધ હોય, એની ઉંમર થઈ ગયેલી હોય અને છેલ્લી ઘડીઓ ગણાતી હોય, બીમાર હોય અને ઘણા બધા આશ્વાસન, કંઈ નહીં બધું સારું થઈ જશે. આ શું કામ ખોટું ખોટું બોલવાનું? ચોખ્ખું કહી દો ને ભાઈ, પેટી બેટી લેવાનું તૈયારી કરી દો, જે બી આવ્યું છે મરવાનું જ છે ને, સીધી જ વાત કરવાની. પ્રભુ કહે છે કે આપણે મરવાનું જ છે એક દિવસ. તો પછી ખાલી ખાલી કોઈને આશ્વાસન શું કામ આપણે આપીએ? હા એની ઉંમર નથી તો એના માટે પ્રાર્થના કરો. બધું ઉંમર થઈ ગઈ છે તો પછી શું કામ એના જીવતા રહેવાની ખાલી ખાલી વાતો કરવાની, દિલાસો આપવાનો? પ્રભુ સીધું ને સ્પષ્ટ જ બોલે, શેતાન મારી પછવાડે જાગે છે. થોમા તો કહે છે, હું તો કહે છે કે એના જ્યાં ખિલ્લા મારેલા ને ત્યાં મારે આંગળી નાખું કહે છે, અને જ્યાં ભાલો મારે ત્યાં મારો હાથ નાખું કહે છે, તો જ માનું, બાકી હું ના માનું. પ્રભુ તરત એને મળવાના માટે, હે થોમા લે કે છે, આંગળી નાખવાની વાત કરો, હાથ નાખવાની વાત કરતો એટલે નાખ કે છે. અવિશ્વાસી નહીં, વિશ્વાસી થાક, ટોક્યો ને. અને થોમા કહે છે મારા પ્રભુ મારા દેવ. તો કે જોયો એટલે જોઈને વિશ્વાસ કરે છે. એટલે જે લોકો મને જોયા વગર વિશ્વાસ કરે છે એને ધન્ય છે કે છે. તું જોઈને વિશ્વાસ કરે છે. પ્રભુ ટોકતા હતા પોતાના શિષ્યોને ઘણી બધી બાબતો માટે. પ્રભુએ ટોક્યા છે લોકોને. રાત્રે અંધારાની અંદર એ શિષ્યો હોડીમાં એકલા હતા અને પ્રભુ શું રાતને ચોથે પોરે એ ચાલતા ચાલતા સમુદ્રમાં જાય છે. પ્રભુ ગભરે છે, કોણ આવ્યું? ભૂત આવ્યું કે છે. ગભરાઈ ગયા બધા, બૂમો પાડવા લાગ્યા. અને પ્રભુ બૂમ પાડી, એ હું છું, બીઓ માગે છે. તો પિત્તર કહે છે પ્રભુ તમે જ તો? હા હું જ છું. તો કે મને બી આજ્ઞા કરું, બી આવું, આવી જા કે છે. અને પિત્તર ચાલતા ચાલતા પહોંચી જાય છે ઈશ્વર પાસે. પણ પાસે પહોંચી જાય ને પછી આમ તેમ જુએ છે, અને તો ભલે હું પાણી પર આટલી બધી હવા આવે છે, લહેરો ઉઠે છે, તર ડૂબવા લાગ્યો. ઓ પ્રભુ મને બચાવો. જ્યાં વચ્ચે નથી થયું ત્યાં સુધી તો બિંદાસથી ચાલ્યા, પણ છેક પહોંચ્યા પછી આ પરિસ્થિતિ બની. અને પ્રભુ તરત એનો હાથ પકડી દો અને એને કીધું તે સંદેહ કેમ આણ્યો કે કે આમાં અવિશ્વાસ કર્યો? બોલો આટલું બધું ચાલી ના આવે ને એનું ના કીધું, જોરદાર વિશ્વાસ કરો, આટલું સુધી તું ચાલી ના આવે, પણ ટોક્યો હોય અહીં કેમ ડૂબ્યો? પ્રભુ હંમેશા એ ટોકે છે. પ્રભુ હંમેશા પાપ યાદ દેવડાવે છે, એ દેખાડે છે. અને એટલે કલમ છે આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક, તેને 139મો અધ્યાય અને તેની 24મી કલમ 23 અને 24 વાંચો. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવશે. શું કહે છે દાઉદ રાજા ઈશ્વરને? પ્રભુ મારામાં કંઈ દુરાચાર હોય ને તો જોજો, એક મને મારું પાપ દેખાડજો. ઈશ્વર ઓળખી ગયા, આ ઈશ્વર પાપ દેખાડનાર ઈશ્વર છે, વખાણ નથી કરતા. આ તો મને પાપ દેખાડે છે. પણ વિચાર કરો, પાપ દેખાડ ત્યારે દાઉદ બચી ગયા ને, બાકી એમને દેખાડ્યું જ ના હોત તો
એને પાપમાં આગળ વધતા વધતા નરકમાં જાત ને. પણ પાપ દેખાડું ત્યારે સારું થયું ને. પ્રભુ એકવાર જતા હતા અને પેલા 70 શિષ્યો ભૂત નહોતા કાઢી શકતા. અને ત્યાં જે બાળકને હતો દુષ્ટાત્માનો બાપ કહે છે કે આ તારા શિષ્યોની પાછું ના કાઢી શક્યા. એ લોકોને ધમકાઈ નાખ્યા. અવિશ્વાસી આડી પેઢી ડાયરેક્ટ. પણ લોકો ના વિચારે આ પોતાના શિષ્યોને આવું બોલે છે. કશું જ નહીં, બિંદાસથી બધાની સામે બોલાય કે અવિશ્વાસી આડી પેઢી ક્યાં સુધી તમારી સાથે રહું, કેટલું તમારું સહન કરું કે છે. તો ક્યાં એ લોકોના અવિશ્વાસને માટે પ્રભુ છે ટોક્યા. એ લોકોને પ્રભુ આપણી સાથે વાત કરે છે, પરંતુ પ્રભુ જ્યારે બી આપણી સાથે વાત કરે છે ને ત્યારે સર આપણને આપણી ભૂલો હંમેશા દેખાડતા હોય છે. એ ખાલી કોઈના વખાણ કરતા નથી. આજે ઘણા બધા લોકો એ વાતો કરતા હોય છે, ઈશ્વરો મારી સાથે વાત કરી, ઈશ્વરો મારી સાથે વાત કરી. એનું જીવન પણ બરાબર ના હોય. એ ઈશ્વરે વાત કરતા તને પાપ ના દેખાડ્યું તારું, તારી સાથે બીજી જ બધી વાતો કરી, ફાલતુ વાત કરીને જતા રહે. શું ઈશ્વર તને તારું પાપ નથી દેખાડતા? એ ઇબ્રાહિમને પાપ દેખાડે છે, એ દાઉદને પાપ દેખાડે છે, એ મૂસાને પાપ દેખાડે. એ મૂસા તા ચંપલ ઉતાર. તને ના દેખાડ્યું? તું એટલો બધો પવિત્ર થઈ ગયો, તને તારું પાપ ના દેખાડ્યું ઈશ્વરે? ઈશ્વર આપણી સાથે વાત કરે છે ને તો આપણું પાપ એટલા માટે દેખાડે છે કે આપણને સંપૂર્ણ કરવા માગે છે. કોઈક પાપને કારણે આપણે નાશમાં ના જઈએ તો આપણા આકાશ રાજ્યના વારસદાર બને, એના માટે પાપ દૂર થઈ જાય, એના માટે ઈશ્વર એ દેખાડે છે. ઈશ્વર આપણી સાથે એ વાત કરે છે અને વાત કરે છે તો ઈશ્વર એ આપણને પાપ દેખાડે છે. તો બહુ ધ્યાનથી હવે સમજજો, જો ઈશ્વર તમને તમારું પાપ ના દેખાડતા હોય તો એનો બીજો અર્થ એવો થયો કે ઈશ્વર તમારી સાથે વાત પણ નથી કરતા. કારણ કે ઈશ્વર હંમેશા એ પાપ તો દેખાડી જ આપે છે. પરંતુ ક્યારે એવું થાય કે ઈશ્વર એનું પાપ ના દેખાડે? ઘણા લોકોને જોઉં છું, વર્ષોથી એ લોકોના જીવનમાં જે સમસ્યા હતી એ આજે પણ છે, વર્ષોથી જે પાપ હતા એ આજે પણ છે, વર્ષોથી જે કજ્જા કંકાસ હતો એ હજુ પણ છે. શાંતિ થતી નથી, જીવનમાં સુધારો આવતો નથી. બાઇબલ છે, વચન છે, પ્રાર્થનાઓ છે, ઉપવાસ છે, પ્રભુ ભોજન છે, સંગતિ છે, બધું જ છે, પરંતુ ચરિત્રની અંદર ફેરફાર નથી. ઉંમર વધતી જાય છે, વિશ્વાસી મોટા થતા હોય, હું આટલા વખતથી વિશ્વાસી, આટલા વખતથી વિશ્વાસી, પણ સાથે સાથે એ લોકોની પાસે બોલવા માટે એ પણ છે કે આટલા વખત હું માનતો પણ નથી, માનતી પણ નથી. જીવનમાં સુધારો કેમ ના આવે? જો વચન આપણા ઘરમાં, આપણા જીવનમાં, આપણા ઘરની અંદર હોય, બાઇબલની અંદર હોય, આપણે વાંચતા હોય, ઈશ્વર આપણી સાથે વાત કરતા હોય, જીવનમાં સુધારો ના કેમ આવે? કારણ કે ઈશ્વર દરેકના જીવનમાં સુધારો શોધે છે. પાઉલ પ્રેરિત સ્પષ્ટ લખે છે કે આ શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને આપણા સુધારાના માટે આપણને આપેલું છે. આ એમને ખાલી વાંચવા માટે થોડું આપેલું, જ્ઞાન માટે થોડું આપેલું છે, મોટા મોટા ઉપદેશો કરવા માટે થોડું આપેલું છે. આ સુધારવાના માટે આપેલું છે કે તમે એને વાંચો, તમે સમજો, સુધરો તમે એનાથી, એના માટે આપેલું છે. તમે જો બહાર કોઈ ગુંડો મોવાલે એની જોડે કોઈ મગજમારી નહીં કરે, પણ બાઇબલ હાથમાં રાખીને ફરનાર છે એનામાં આટલું દેખાશે તરત કે તું તો બાઇબલ લઈને ફરે છે ને કેમ આવું? કે એને બી ખબર બાઇબલ હોય તો સુધરેલો વ્યક્તિ હોય ને, પણ બાઇબલ હોય વાંચન પણ સુધરતો ના હોય તો વર્ષોથી એક જ પાપ, વર્ષોથી એક જ સમસ્યા, એમાંથી માણસ આઝાદ જ ના થાય, કેમ આવું? એનું કારણ એક જ છે, એ માણસ બ્રહ્મમાં જીવે છે. એને એવું છે કે મારી પાસે બાઇબલ છે, વચન છે, પ્રાર્થના છે, ઉપવાસ છે, મારી પાસે આરાધના છે, મારી પાસે સ્તુતિ પ્રશંસા છે, મારી પાસે પ્રભુ ભોજન છે, બધું જ છે. એ બ્રહ્મમાં છે કે આ બધું છે એટલે બધું બરાબર છે. ના, આ બધું છે એટલે બરાબર નથી. આ બધાની સાથે જીવનમાં સુધારો ના હોય અને જો ઈશ્વર તમને ના ટોકતા હોય તો બહુ જ ભયંકર બાબત છે. શાઉલ રાજાએ જેવું પાપ કર્યું તરત જ શમૂએલ પહોંચી ગયા. હે શાઉલ, તેમાં મૂર્ખાઈ કરેલી છે. તો કે શમૂએલ થોડા બોલે છે, ઈશ્વરે કીધું છે, કહી દે ને તે મૂર્ખાઈ કરે છે, કેમ તે દહનાર પણ કર્યું? અને શાઉલ કહે છે તું ના આવ્યો ને એટલે, તું સમયસર આ તું ચડાવતો દહનાર પણ, ખબર મેં મારું મન દુખાઈને આ કામ કર્યું છે. શું કામ પોતાની જાતને છેતરવાના?
શું કામ કોઈ વસ્તુની આડ લઈને આપણે એવું કહેવાનું કે ભાઈ આવું કરવું જરૂરી હતું? પાપ એ પાપ છે, સ્વીકારો એને માનવું જરૂરી છે. કોઈ સેવક બોલી રહ્યો છે, ઈશ્વર વાત કરી રહ્યા છે, તો પછી એને સ્વીકારવું એ જરૂરી છે. પણ શાઉલ નથી સ્વીકારતા. તો પણ એ શકે કોઈ વાંધો નહીં, ચાલ આપો એને તક. જ્યાં સમય એને જેને કે અમાલિક સાથે યુદ્ધ કરે અને અમાલિકોનો સંપૂર્ણ નાશ કરે, જાણે કહી દે ઘેટા બકરા કશું જ બચવું ના જોઈએ. મને યાદ આવે છે લોકોએ મારા ઇઝરાયલ પુત્રોને કેવા હેરાન કરેલા મિસ્ર દેશમાંથી નીકળેલા ત્યારે, જ્યાં જેને સત્યનાશ કરી નાખ્યો લોકોનું. શમૂએલ કહે છે શાઉલ જાગે છે, ઈશ્વર હજુ બી સાથે છે, ઈશ્વર હજુ પણ લડાઈ લડે છે અને શાઉલ વિજયવંત થઈને આવે છે, પરંતુ એના રાજાને જ પકડીને આવે છે, જીવતો લઈને આવે છે, સારા સારા હૃષ્ટપુષ્ટ ઘેટા બકરાને લઈ આવે છે, બળદોને લઈ આવે છે અને એને બિંદાસથી મોજ મસ્તી કરે છે. ઈશ્વર સમૂએલ કે સમૂએલ જા, પેલાને ટોકે છે, હજુ એક ભૂલ કરી સુધર્યો નથી, જા ફરીને ટોક. ફરી જાય છે, હે શાઉલ તે કેમ ઈશ્વરની વાણી ના સાંભળી? શાઉલ કે મેં સાંભળી છે, મને ઈશ્વર બધા નાશ કરવાનો, બધા નાશ કર્યો. આ રાજાને પકડીને લાવ્યો છું, તો તને પાપ નથી દેખાતું? એટલે જ લાવ્યો છું ને. એટલે આપણો મુખ્ય માણસ રાજા, એટલે મુખ્ય માણસ તું એ જીવતો લાગ અને મને આ ઘેટા બકરાને બે સંભળાય છે. શું છે કે તો કે એ તો એના માટે કે ઈશ્વરને બલિદાન આપવા માટે. તે કે ઈશ્વર શું એની ચરબીના ભૂખ્યા છે? અંતરત એ શમૂએલ કહે છે શાઉલ તે ઈશ્વરનું વચન નકાર્યું છે ને, આજે ઈશ્વર તને રાજા તરીકે નકાર્યો છે. અને પછી શમૂએલ કહે છે હું તો જઉં છું. કે છે ના 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 શમૂએલ રોકે જા કે છે, હમણાં કે મારે તો હનાર પણ કરવાનું છે, મારે લોકોની સામે ઈશ્વરની આરાધના કરે, ભક્તિ કરવાની, અને તું નહીં હોય તો બધાને ખબર પડી જશે કે શાઉલે કંઈ ભૂલ કરી લાગે, મારી ઇજ્જત સાચવને કે છે. બોલો, ભૂલ નહીં સ્વીકારતી, મારી ઇજ્જત સાચવ, લોકોને ના ખબર પડી જો મેં પાપ કર્યું છે બસ. પણ તને ખબર પર તું સ્વીકારતો કેમ નથી? ફરી વખત પણ નથી માનતો, અને છેલ્લી વખત બની જાય છે શાઉલ અને શમૂએલ. એના પછી કદી પણ શાઉલને મળવા માટે નથી જતા. ઈશ્વર પોતે દુઃખી થઈ ગયા, મેં આને ક્યાં રાજા બનાવી દીધું? ભૂલ પર ભૂલ, ભૂલ પર ભૂલ. અને પછી એક દિવસ એવું થયું કે ફલિસ્તીઓ સાથે લડાઈ થઈ. હવે શાઉલ ઈશ્વર શોધે છે, પ્રભુ તો કોઈ જે હશે એ સમયના બોલાયા, એ ઈશ્વર પૂછો ને કે લડાઈ કરવા માટે જાઉં. પ્રભુ તો કોઈની સાથે પણ ઈશ્વર મોડું બંધ કર્યું, તમારી સાથે વાત નહીં કરે. શાઉલને કહેવાનું છે બોલવું જ નહીં મારે. શાઉલ જોડે વાત જ બંધ કરી દીધી. કેમ શાઉલ જોડે વાત બંધ કરી દીધી? શાઉલે ચિઠ્ઠીઓ નાખી, તો ચિઠ્ઠીઓમાં પણ જવાબ નહીં, સ્વપ્નથી બી જવાબ નહીં, દર્શનથી પણ જવાબ નહીં. કેમ ઈશ્વર શાઉલ સાથે વાત નથી કરતા? હું કરતો હતો તારી સાથે વાત, હું તને પાપ દેખાડતો હતો, તે પાપ માન્યા નહીં અને છોડ્યા નહીં. હવે મારે તારી જોડે વાત શું કામ કરવાની? હવે ખાલી તારા વખાણ કરવા માટે નથી વાત કરવી મારે. જો જેને ઈશ્વર તરફથી એની ભૂલો ના દેખાતી હોય ને, તો સમજી લેજો એનામાં શાઉલ જેવી કંઈ ગરબડ થઈ લાગે છે. ઈશ્વરને ટોક્યો છે પણ એણે માન્યું નથી ને, માટે વર્ષોથી બાઇબલ છે, સંગત છે, પ્રભુ છે, પણ સુધારો નથી આવ્યો ને, માટે ઈશ્વરે વાતચીત બંધ કરી દીધી. માટે એને નથી ખબર પડતી. અને તોય પાછા કે મને તો આવું દેખાયું, મને તો ઈશ્વરે મારી સાથે તો વાત કરી. તારા જીવનમાં તો સુધારો દેખાતો, કઈ તારી સાથે ઈશ્વરે વાત કરી? એ રીતે ઈશ્વર વાત નથી કરતા. આ સીધું અને સ્પષ્ટ છે. ઈશ્વર વાત કરે છે એના માટે કે ઈશ્વર આપણને આપણું પાપ દેખાડીને આપણને સંપૂર્ણ કરવા માગે છે. એ સ્પષ્ટ આપણને બચાવવા માગે છે. આપણને પાપ જ ના ખબર પડતી, ભૂલ જ ના ખબર પડતી. અને માટે ઈશ્વરની ફરજ છે, અને ઈશ્વર આપણી પર દયા કરીને એમની ફરજ નિભાવે છે અને આપણને આપણું પાપ દેખાડે છે. એનાથી આપણે આઝાદ થવું એ બહુ જરૂરી છે. પરંતુ જ્યારે માણસ નથી માનતો ત્યારે એવું થાય છે કે ઈશ્વર એની જોડે વાત કરવાનું પછી બંધ કરી દે છે. પણ પછી બેન નથી ખબર પડતી, કારણ કે 38 વર્ષ સુધી ઈશ્વર એની સાથે વાત નથી કરી. પણ તો 38 વર્ષની અંદર હજુ પણ લડાઈ નથી હાર્યા. એટલે શાઉલે તો પાછું એવું જ ને કે આપણે જોરદાર છે, આપણને તો કશું થતું જ નથી. એને તો એવું જ લાગે મારી જોડે ઈશ્વરે વાત કરી, મને આમ થયું તેમ. એ યહોવાના સોમ કોઈ કશું ખાતો નહીં કે છે, ખાલી લોકોની પાસે ઉપવાસ કરાય. જ્યારે યુનાથાને વિજય અપાયેલો અને યુનાથાનને મારવા માટે તૈયાર થઈ ગયો કે તે કેમ મધ ખાધું, અલા વિજય જેણે અપાય. તારી જોડે ઈશ્વર કશી વાત નથી કરીને, તને ઈશ્વરે કીધું બી નથી કે તું લોકોની પાસે ઉપવાસ કરે. માણસ ભૂલ ના સુધારે ને પછી ઈશ્વર વાત નથી કરતા.
પણ એ મનથી એવું સમજી કે આ વાત મારી જોડે ઈશ્વરે કરી, આવું મને ઈશ્વરે દેખાડ્યું. કશું નથી દેખાડ્યું ઈશ્વરે. જ્યારે સુધારો જ ના આવતો પછી ઈશ્વર એને શું દેખાડે? ઈશ્વર આપણી સાથે વાત કરે છે ત્યારે ઈશ્વર આપણા પાપ આપણને દેખાડે છે કે જેથી કરીને આપણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ. અને આજે જે વચન વાંચેલું તો આપણે હિબ્રુનો પત્ર તેનો 1લો અધ્યાય 1 થી 4 કલમ વાંચી અને વાંચો એની પહેલી ને બીજી કલમ. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સગડાનો વારસ ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, બને હાથ ઉઠાવીને કહો હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સમજો પ્રભુ વચન શું કહે છે કે પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા ઈશ્વરે આપણી સાથે વાત કરી. જો પ્રબોધકો બધા શું બોલતા હતા? બધાને પાપ દેખાડતા હતા કે નહીં? ચેતવણી આપતા હતા કે નહીં? આમ કરો, તેમ કરો, આવું કરો, તેવું કરો. છેલ્લા સમયમાં કોની જોડે કોના દ્વારા વાત કરી? તો કે પ્રભુ ઈસુ દ્વારા વાત કરી. તો પ્રભુ ઈસુના ઉપદેશો સાંભળો ને તમે. લોકોને પાપ દેખાડતા હતા કે નહીં? હે શાસ્ત્રીઓ, ફરીસીઓ, ઢોંગીઓ, તમને અફસોસ. કેવું પ્રભુ બોલતા હતા કે લોકોને પાપ દેખાડતા હતા કે ભાઈ આમાંથી બચો, તમે સુધરી જાઓ, નહીં તો તમે તમારા પાપમાં મરશો. ઈશ્વર આપણને પાપ દેખાડે છે ને ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે પાપને કબૂલ કરીએ અને કબૂલ કરીને એનો ત્યાગ પણ કરીએ. તો આપણી પર દયા કરવામાં આવે. અને માટે ઈશ્વર આપણી સાથે વાત કરે છે, પણ વાતમાં એ આપણને આપણી ભૂલ દેખાડે છે. કારણ કે ઈશ્વર આપણને સંપૂર્ણ બનાવવા માગે છે. જ્યાં સુધી સંપૂર્ણ નહીં બનો ત્યાં સુધી એ ભૂલ દેખાડતા જશે. પણ ભૂલ દેખાડવાનો મતલબ એવો નથી કે તમને નફરત કરે છે, પરંતુ એ ચાહે છે કે આપણે સુધરીને સંપૂર્ણપણે નવા બની જઈએ. અને જો આપણે નહીં કબૂલ કરીએ અને સુધરે તો પછી ઈશ્વરની વાતચીત બંધ થઈ જશે. વાતચીત બંધ થઈ જશે, તમને તમારા પાપ નહીં દેખાય. પાપ નહીં દેખાય તો તમે પાપ કર્યા કરશો અને છેલ્લે નરકના વારસદાર બનશો. એના કરતાં બહેતર છે કે જ્યારે આપણને પાપ ખબર પડે છે એ જ સમયે આપણે એને કબૂલ કરીએ અને એનો ત્યાગ પણ કરનાર છે. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા તેની હજુરમાં નમાવે. વાલા સમય છે કે આપણે આપણી પરીક્ષા કરીએ, આપણે આપણા આત્માની સાથે વાત કરીએ. આપણે અત્યારે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરના આત્માએ જે કંઈ વાત કરેલી છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણા પાપોની કબૂલાત કરીએ અને ઈશ્વર પાસે જઈને ઈશ્વરને કહીએ કે હા ઈશ્વર, તમે મારી સાથે વાત કરી છે, તમે મને મારું પાપ દેખાડ્યું છે. તો એ પાપને આપણે છોડનાર થઈએ, એ પાપને આપણે માનનાર થઈએ. કારણ કે ઈશ્વર એ આપણને સંપૂર્ણ બનાવવા માગે છે. પરંતુ જો આજે ઈશ્વરે એ કંઈ પણ વાત તમારી સાથે કરેલી છે તો આ સમય છે કે ઈશ્વર પાસે જઈએ, આપણે પૂરા પસ્તાવી હૃદય સાથે જઈએ અને ઈશ્વર સાથે આપણે બેસીએ અને ઈશ્વરની સાથે કરાર કરીએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર હવેથી તમારી વાણી કોઈની પણ દ્વારા આવે, તમારા વચન દ્વારા આવે, તમારા સેવક દ્વારા આવે કે તમે ડાયરેક્ટ સ્વપ્ન કે દર્શનથી મને ચેતવણ આપો, તો પ્રભુ એને માનીશ અને એ પ્રમાણે પોતાની જાતને પણ બદલીશ. કારણ કે આપણા જીવનમાં જો સુધારો ના આવતો હોય તો ઈશ્વરના વચનો આપણા માટે વ્યર્થ સાબિત થશે. પરંતુ ઈશ્વરના વચનો જીવંત છે અને એ જ્યારે પણ ન્યાય કરશે ત્યારે એમના વચનથી ન્યાય કરનાર છે. અને માટે આપણે આપણા જીવનની અંદર સંપૂર્ણપણે સુધારો લાવીએ અને આપણે બચી જઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.